આપણે અત્યારે આવી ગયા છીએ આપણી બસ છે ને અત્યારે જવાનું છે અત્યારે ક્યાં જવાનું છે બેટ દ્વારકા ક્યાં જવાનું બેટ દ્વારકા બેટ દ્વારકા પગી જાય છે અને પાર્કિંગમાં છે મંદિર કે ખાલી અમને બોલાવે છે હરે રામ 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 હરે હરે સરસ મજાની જો કેવી સુંદર સુંદર નામ જો મોલ જેવું બધું આવી જાય ખાવા પીવાનું બધું જો તમે જો એ બજાર જ છે બજાર ટાઈપ જ છે જાતી વખતે બજાર પછી મળતી ફરી દર્શન કરીને આવો તારો બજાર છે તો આવી રીતના જો આ પાકીટ છે ને 100 પીસના પાકીટ છે અને આવી રીતના સરસ મજાની હવે આવી આપણે શિવરાજપુર બીચ જવાનું છે અમારે આપણે અત્યારે ફોટા પડાવી લીધા છે ઝીરો અને આપણી બસ સામે છે ને તો આપણે ઊભી રખવાની થાય કેમ કે કોઈ આવેલો નથી આ બધા સોસ સ્લોમાં છે ઉતારે હા જો ગુડ મોર્નિંગ તો હાર્દિક સ્વાગત છે તો ફરીથી આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છે નવો વ્લોગ આપણે અત્યારે હોટેલેથી શરૂઆત કરીશું અત્યારે જો બધા બેઠા છે ને તૈયાર થાય છે મારા મમ્મી જો હા તો અત્યારે આપણે ક્યાં જવાનું ત્યાં જવાનું છે અત્યારે હોટલે સરસ મજાની છે ને અહીંયા છે ને દરિયા કિનારો છે એવો સરસ મજાનો વ્યૂ આવે ક્યાં જવાનું છે આપણે હે દરિયા જવાનું છે એમ કે હાલો તો આપણે પછી કઈ બહુ ચાર્જિંગ બહુ વાંધા રહે અત્યારે નાસ્તો કરીને નીકળ્યા છીએ અત્યારે જો આવો વ્યૂ છે સરસ મજાનો એટલે આપણે અત્યારે બહાર આવી ગયા છીએ ચોયરા જીજુ ને મારા પપ્પાની બધા હાલીને જાય છે અમારે વાટે હતા કાંક લઈ જાય છે ખબર નહીં ક્યાં જવાનું છે ડુંગરો કરતા હતા કંઈ ડુંગરો ચડવા ના જવાનું ખબર નહીં અને આ દરિયા કિનારો છે જો અત્યારે સુકાઈ ગયેલો છે આ લગી પાણી છે બાકી પાણી નથી જોઈ લો ફાઇનલી આપણે અત્યારે દરિયાના બીચ ઉપર આવી ગયા છીએ અને જુઓ તમે એક મસ્તનો વ્યૂ દેખાડું આમ જુઓ તમે કેવો સરસ મજાનો આમ હા હા જો મોજા ને એવું આવતા હોય ને હા કેવું સરસ મજાનું છે ને સામેથી જો સુરત દાદા અત્યારે જો આવેલા છે અત્યારે જો જાવી હોય અને 2-3 ફોટા પાડી પછી પાછું જવાનું છે બેટ દ્વારકા અને અત્યારે દ્વારકા આવી ગયો ને એવું જ લાગે કેમ કે દરિયા કિનારો છે અસલ સેમ ટુ સેમ દ્વારકા જેવો જ છે કાં જીજુ હાલો તો અત્યારે પાછા જ આવી આપણે બસ આગળ ને જવાનું તો અમારે અમે ડુંગરે અમે જોલું માતાજીનું મંદિર દેખાય ને અમે માતાજીનું મંદિર જવાનું હતું પછી ના પાડી દીધી ના અત્યારે હાલી નથી જવું ખોટું અત્યારે જો આયા ફોટા પાડવા આવીએ એટલે આપણે જો અત્યારે ના બીચ હતો નથી વહીએ છીએ ને અત્યારે કેવું સુમસાન છે મોજાના અવાજ આવતા હતા જેમ પાણી વધારે આમ આવતું હતું અત્યારે આવકમાં પાણી છે કાલે રાતે થોડુંક ઓછું હતું કાં જીજુ અને દરિયો આયા લગી ભરાતો હોય છે મારા અંદાજે જો આ બધું ખાલી છે ને એટલે હે હા આયા લગી આયા મોજા નથી આવતા ના આવતા હતા એટલો ફેર છે અને આપણે જાવી છીએ ત્યારે બસ પાસે અને જ્યાં હતા ને હાલો તો જાવી ચાલો બસમાં ચડીને આપણે ભોગી ગયા છીએ આપણે લઈને આવેલા છે સામે ઓલું મંદિર છે ને અહીંથી જોરો આ મંદિર છે અને અહીંથી બેટ દ્વારકા છે કેટલું થાય 32 જેવું થાય છે અને જો અત્યારે બધા ઉતરે છે અત્યારે જો બધા ઉતરવા મળે છે આપણે જવાનું છે દર્શન કરાવી ના તમને બોલ્યા ભાઈ તમને કહું આપણે આવ્યા ક્યાં અત્યારે રૂક્ષ્મણી આવી લાગી હાલો જ આવી હા આગળ જાનો આ બધા સ્લો મોશન ઉતારવાનો હમણાંથી મારો ફોન દેખાડી દીધો ને આ બધા કાનના વિડીયો ઉતારવાનું કે પબ્લિક જો કેટલું બધું છે અને જો મારા મમ્મી વાત કરે છે વેદાંશી વાત કરે છે દેખાય ને ધૂપ છે ને વધારે તડકો છે આપણે જો દર્શન કરવા જાવી હાલો આપણે જો તારા મંદિરે આવી ગયા છે ને આ મંદિર છે આવું સરસ મજાનું હાલો તો અંદર દર્શન થતા હોય ને તો કરાવી છે પછી આમનો વ્યૂ દેખાડી દે ફાઇનલી જો અત્યારે લાઈનમાં ઊભો છે ને કેટલી બધી લાઈન છે ધજા ચડાવે છે ધજા ચડાવે પછી આગળ લાઈન વધે તો સામે તો ગળદી છે દર્શન તો કરી લીધા હવે જાવીશું આપણે જો આવી રીતના સરસ મજાનો વ્યૂ છે આવી રીતના મંદિર છે હવે તો હવે આગળ જાવીએ આપણે આવી રીતના જો કેવું સરસ મજાનું બનાવેલું છે અને એ બધા ફોટા પડે છે આગળ તો જાવી છે ને
અત્યારે સરસ મજાની લચ્છી પી લીધી છે આ બધા દાદા આગળ. તો તમારા પાપ જવાય જગ્યા વાંધો ને હાલો તો જાવી હવે આવે. હવે બાપા ક્યાં જવાનું છે? બેટ દ્વારકા જવાનું છે ડાયરેક્ટ બેટ દ્વારકા ફોટા પડશું તમને મસ્ત કરાવશું. જો તમે હલો તો જાવી બધા જો અત્યારે જાવી છે ને ગળદી જો કેટલી ગળદી છે. બસ આગળ જાવી હવે જે વસ્તુ જોવાની હતી ને આવી ગઈ છે. તમે અંદાજ લગાડી દેખો છો જો અત્યારે અમે બધા આવી ગયું આવી રીતે જો અત્યારે આપણે હમણાં જવાનું છે ને પુલ ઉપર બહુ મજા આવી છે. આમ જો બધા બોટ ને નાના ઓળખા છે આપણે અત્યારે આવી ગયા છીએ. આપણી બસ છે ને અત્યારે જવાનું છે. અત્યારે ક્યાં જવાનું છે? બેટ દ્વારકા. ક્યાં જવાનું? બેટ દ્વારકા. બેટ દ્વારકા પગી જાય છે અને અત્યારે પાર્કિંગમાં છે ખાલી અમને બોલાવે છે. મિત્રો સુદર્શન સેતુ પુલ જોઈ રહ્યો અહીંયા અત્યારે આવી છે દર્શન કરવા અને બધા અહીંયા આવે છે હાલતા આવે છે. આપણે તો દ્વારકાધીશને જોરો અત્યારે બધા આવી ગયા છે. અને હું આવ્યો તો ખરે 2018માં આવેલો હતો અને અત્યારે પાછો ફરી 2025માં આવ્યો. હવે તો ચાલી હવે હરે રામ 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 હરે મોબાઈલ જમા કરાવવાનો છે આપણે જો મોબાઈલ એલાઉડ નથી એટલે તો આપણે જાવી આવો હવે. આપણે અત્યારે દર્શન કરી લીધા ને ભાગ્યશાળી અમે બે જ છે કેમ કે અમને છેલ્લે એન્ટ્રી મળી ગઈ. કા આ બધાને કેમ કે છે ને કૃષ્ણ ભગવાનને ભોગ ચડાવવાનો હતો ને 12:30 ભોગ ચડાવવાનો હતો તો દરવાજો આખું બંધ થઈ જાય અને હું ને ચીજુ જ છેલ્લા હતા ને બે પાટિયા તે તમારી બે વૈયા હોય એમ કીધું. કા તમે બે વૈયા પાટિયો આડું હતું ને આ બધા તો કલાકે આવ્યા. કેમ રહ્યું તમારે ઊભું રહી? અરે બહુ હેરાન થઈ ગયા. કેટલી વાર થોડા એમ કે હમણાં ખોલશે એમાંની કલાક કાઢતા ગેટ બંધ થઈ ગયો. એને કાઢજો 9-10 જેવા ભોગ ચડે કૃષ્ણ ભગવાનને તે 12:30 હતો તમે વૈયા ગયા. હા આપણે જો તારા બધાએ કરાઈ નાખ્યું છે જો હાલો તો અમાર ફોટો પાડી દે. આયા આપણે જો અત્યારે આવી છે બસ તરફ પાછા અને એ સરસ મજાની જો કેવી સુંદર આમ જો મોલ જેવું બધું આવી જાય ખાવા પીવાનું બધું જો તમે જો એ બજાર જ છે બજાર ટાઈપ જ છે. જાતી વખતે બજાર પછી વળતી વખતે દર્શન કરીને આવો તારો બજાર છે. તો આવી રીતના જો આ પાકીટ છે ને 100 પીસના પાકીટ છે અને આવી રીતના સરસ મજાની બસના માટે ચંપલ લેવું છે. નીરજની હાલત જોવા ગયેલા છે તો આપણે ચાલુ નાના છોકરા માટે રમકડાની સુવિધા ને બધું જો કઈ ગમે છે હે એ કઈ ગમે છે શું ગમે છે હે કઈ અપાવજો હે અપાવજો. હવે જાવી આપણે શિવરાજપુર બીચ જવાનું છે અમારે. રીચે જવાના છે કેમ કે રિક્ષાવાળા અમે ચેક કરશું તો ને નાતે ઉતારી દીધા કે આ બાજુ અમારો રૂટ નથી તો પછી અહીંથી હાલીને જાવી. હાલો દરિયા કિનારો જો સરસ મજાનો દરિયા કિનારો છે. આવી રીતના લખેલી છે કંઈ ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત એવી રીતના સેતુ પુલ આવી ગયેલો છે. આપણે અત્યારે ફોટા પડાવી લીધા છે જોરો અને આપણી બસ સામે છે ને તો આપણે ઊભી રખવાની થાય કેમ કે કોઈ આવે ને આ બધા સોસવામાં છે અત્યારે. હા જો ફાઇનલી છે ને હું અત્યારે જો રાતે બે ગયા છે ને ફોટા અને વિડીયો ભેગો થાય ને તારે ફોનનું ચાર્જિંગ આવું પતી ગયા 70% છે. ને જો શું કરવું છે નિધિ કોને ફોટા પાડવા ચાર્જિંગ જ ના